વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા અને શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણની સહંતિનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય એના માટે પહેલો વિકલ્પ જોઈ ગયા. એનો અર્થ કે સમીકરણ સહંતિ આપણને આપેલી હોય, સમીકરણ સહંતિ, સુરેખ સમીકરણ સહંતિ નો શ્રેણિકના ઉપયોગથી ઉકેલ. તો એના માટે આપણે જોઈ ગયા હતા કે સમીકરણ સહંતિ આપણને આપેલી હોય, સમીકરણ સહંતિ a1x પ્લસ b1y પ્લસ c1z અને ઇક્વલ ટુ d1. ત્રિચલ સુરેખ સમીકરણ સહંતિ આપણને આપેલી છે. a2x પ્લસ b2y પ્લસ c2z અને ઇક્વલ ટુ d2 અને a3x પ્લસ b3y પ્લસ c3z અને ઇક્વલ ટુ d3. તો આ સમીકરણ સહંતિ આપણને આપેલ છે. તેનો ઉકેલ માટે આપણે જોઈ ગયા કે તો આ સમીકરણ સહંતિને શ્રેણિકના ગુણાકાર સ્વરૂપે લખી શકાય, જેને શ્રેણિકના ગુણાકાર સ્વરૂપ a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી વડે દર્શાવતા. તો a ઇક્વલ ટુ, તો આપણે જોઈ ગયા હતા કે એક્સ, વાય અને ઝેડ આ ત્રણ ચલના સહગુણકોથી રચાતો શ્રેણિક a1 b1 c1, a2 b2 c2 અને a3 b3 c3. એક્સ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ અને બી ઇક્વલ ટુ અચળ પદો d1 d2 અને d3 એનાથી રચાતો શ્રેણી. ચલથી રચાતો શ્રેણી કે એને આપણે એક્સ વડે દર્શાવીએ તો આવું સ્વરૂપ મળે. અને અહીંયા આપણે જોઈ ગયા કે જો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હોય, એનો અર્થ કે એ સામાન્ય શ્રેણિક હોય, તો વિકલ્પ નંબર 1 આપણે કહી શકીએ. વિકલ્પ 1, જો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે એ સામાન્ય શ્રેણિક હોય. તો એ સામાન્ય શ્રેણિક હોય તો આપણે શું કહી શકીએ? તો એ ઇન્વર્સનું અસ્તિત્વ મળે તથા એક બીજું પણ પરિણામ મળે, એટલે કે આ સમીકરણ સહંતિનો અનન્ય ઉકેલ મળે તથા આપેલ સુરેખ સમીકરણ સહંતિ નો અનન્ય ઉકેલ મળે. અને એ ઉકેલ કેવી રીતે મળે તથા તો ઉકેલ માટે તો અહીં આ જે સ્વરૂપ આપણને મળે a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી, તો અહીં એ ઇન્વર્સનું અસ્તિત્વ, તો એ ઇન્વર્સ વડે ગુણતા, તો એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્ટુ એક્સ અને ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી, કારણ કે એ ઇન્વર્સનું અસ્તિત્વ.
એ ઇન્વર્સ વડે ગુણતા અને આપણે પૂર્વગુણન કહીશું. તો આ સમીકરણ અહીંયા આપણે એ પણ લખી શકીએ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તથા એ ઇન્વર્સ વડે પૂર્વગુણન કરતા. તો આ સ્વરૂપ આપણને મળે. અને માટે તો એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. પણ એ ઇન્વર્સ ઇન્ટુ એ એટલે કે આઈ, તો આઈ ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. પણ આઈ તો એકમ ઘટક છે માટે તો એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી મળે, જે માગે તો ઉકેલ દર્શાવે. તો અહીંયા એ ઇન્વર્સનું અસ્તિત્વ છે અને માટે તો એ ઇન્વર્સ બી તેના ગુણાકારથી એક, તો આપણને તો અહીંયા શ્રેણિક મળે અને શ્રેણિક મળે તો એ મળતો શ્રેણિક એક્સ સાથે સરખાઈ દો તો ઉકેલ મળે. માટે સમીકરણ સહંતિનો અનન્ય ઉકેલ મળે. અને સમીકરણ સહંતિનો અનન્ય ઉકેલ મળે તો માટે સમીકરણ સહંતિ સુસંગત સહંતિ છે એમ કહેવાય. હવે વિકલ્પ નંબર 2, એટલે કે અહીંયા આપણે પહેલા વિકલ્પ સુધી ગણતરી કરી ગયા હતા. હવે વિકલ્પ નંબર 2, તો વિકલ્પ 2માં આપણે જોઈએ કે જો નિશ્ચાયક એ ઇક્વલ ટુ 0 હોય તો આપણે શું કહી શકીએ, એટલે કે ઇમ્પ્લાય એ અસામાન્ય શ્રેણિક હોય. તો જો એ અસામાન્ય શ્રેણિક હોય એટલે કે નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0, તો આપણે બીજી ગણતરી કરવી પડે, એટલે કે તો એડજોઇન્ટ એ ઇન્ટુ બીની ગણતરી કરવી પડે. તો આ વિકલ્પમાં એડજોઇન્ટ એ ઇન્ટુ બી, તો એની ગણતરી કરો. તો આની ગણતરી કરો અને આની ગણતરી કરીએ તો જો નંબર 1, તો આપણે કહી શકીએ કે જો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી, તો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી આ બેનો ગુણાકાર કરીએ અને એ નોટ ઇક્વલ ટુ 0 મળે, શૂન્ય શ્રેણી. અહીંયા 0 એટલે કે શૂન્ય શ્રેણી. તો અહીંયા આપણે લખી શકીએ શૂન્ય શ્રેણી. એના આપણે ઓ વાંચીએ તો પણ વાંધો નથી. તો આપણે કહી શકીએ તો ઉકેલનું અસ્તિત્વ નથી અથવા ઉકેલ ન મળે. અને ઉકેલનું અસ્તિત્વ નથી, તેથી સમીકરણ સહંતિ, તો સમીકરણ સહંતિ તેના આપણે જેમ સુસંગત સહંતિ છે એમ તો અસંગત સહંતિ કહી શકીએ, અથવા સમીકરણ સહંતિ સુસંગત નથી તેમ કહેવાય. તો સમીકરણ સહંતિ સુસંગત નથી જો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી, તો એડજોઇન્ટ ઓફ એ અને બીનો ગુણાકાર, તો એ બંનેનો ગુણાકાર ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક થાય. તો આપણે કહી શકીએ કે સહંતિને, તો આપેલી સહંતિને અસંખ્ય એટલે કે અનંત સંખ્યાના ઉકેલ મળે. અથવા ઉકેલ ન મળે.
આ બે વિકલ્પ મળે. કારણ કે આ બંનેની આપણે ગણતરી કરીએ ત્યારે શૂન્ય શ્રેણિક સાથે સરખાવીએ તો જો શૂન્ય શ્રેણિકના તો આ શ્રેણિકના ઘટકો દરેક ઘટકો 0 ન હોય તો આપણે કહી શકીએ કે સહંતીને ઉકેલ ન મળે, અને બધા ઘટકો તો શૂન્ય શ્રેણિક બરાબર જ થાય તો આપણે કહી શકીએ કે અનંત ઉકેલ મળે. તો અનંત સંખ્યાના ઉકેલ મળે તો ઉકેલ ન મળે તે અનુસાર સમીકરણ સહંતી સુસંગત અથવા અસંગત છે એમ કહેવાય. તો સહંતી સુસંગત છે અથવા સુસંગત નથી. તેમ કહેવાય. એનો અર્થ કે જો સહંતીને અનંત સંખ્યાના ઉકેલ મળે તો સુસંગત સહંતી, અને ઉકેલ ન મળે તો એ સુસંગત સહંતી નથી એમ કહેવાય. તો આ પ્રમાણે તો કોઈ પણ તો સમીકરણ સહંતી આપણને આપેલી હોય તો પરીક્ષામાં તો જુદા જુદા સ્વરૂપે પ્રશ્ન હોય કે આપેલ સહંતી સુસંગત સહંતી થાય કે કેમ તે નક્કી કરવું, અથવા તો સુસંગત સહંતી નથી એમ સાબિત કરવું. તો એના માટે તો આ બધી આપણે ગણતરી તો કરવી પડે. જે આપણે તો જોઈ ગયા એ પ્રમાણે ક્રમબદ્ધ ગણતરી કરો અને શરતો આપણને યાદ હોવી જોઈએ. હવે આપણે ઉદાહરણ દ્વારા તો જે પ્રમેય જોઈ ગયા, જે પરિણામો આપણે જોઈ ગયા, એટલે કે શ્રેણિકની મદદથી તો આપેલ સમીકરણ સહંતીનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય. અહીંયા ત્રિચલ સમીકરણ સહંતી માટે આપણે ઉકેલ મેળવ્યો છે, એમ દ્વિચલ સમીકરણ સહંતી માટે પણ આપણે ઉકેલ મેળવી શકીએ. જો દ્વિચલ સમીકરણો હોય તો એ ઇક્વલ ટુ તો બે ચલના બે સમીકરણ મળે, a1x + b1y = c1, a2x + b2y = c2. અને એના માટે એ એક્સ અને બી કેવી રીતે મળે એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. જો દ્વિચલ સુરેખ સમીકરણ તો દ્વિચલ સુરેખ સમીકરણ સહંતી આપણને આપેલી હોય, એટલે કે a1x + b1y = c1 અને a2x + b2y = c2 આપેલું હોય તો એના માટે પણ આ જ રીતે આપણે ગણતરી કરવાની. પણ એના માટે આપેલું હોય તો તેને શ્રેણિક ગુણાકાર સ્વરૂપે તો શ્રેણિકના ગુણાકાર સ્વરૂપ તો a × x = b વડે દર્શાવતા. તો a = તો a1 b1, a2 b2. એ એક્સ અને વાયના સહગુણકો દ્વારા રચાતો શ્રેણિક થાય. એક્સ એ તો ચલ એક્સ અને વાય દ્વારા રચાતો શ્રેણિક એક્સ વાય, તો એ સ્તંભ શ્રેણિક મળે. અને એ જ રીતે બી એ તો c1 અને તો c2 અચળ પદો દ્વારા રચાતો તો શ્રેણિક થાય. તો આ સ્વરૂપે આપણને નિરૂપણ મળે. ત્યારબાદ બાકીની ગણતરી તો એની એ જ થાય, પણ આ સ્વરૂપે આપણને લખતા આવડવું જોઈએ. હવે ઉદાહરણ દ્વારા આપણે તો પ્રમેયનો આપણે ઉપયોગ કેવી રીતે થાય એ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 27. સુરેખ સમીકરણની સહંતી આપણે આપેલી છે 2x + 5y = 1, 3x + 2y = 7 નો ઉકેલ તો શોધો, ઉકેલ મેળવો. તો આ સુરેખ સમીકરણ સહંતીનો ઉકેલ મેળવવો. તો અહીંયા આપણે લખી શકીએ જવાબ તરીકે, એટલે કે આન્સર તો આપેલ સુરેખ સમીકરણ સહંતીને શ્રેણિક ગુણાકાર a × x =
બી સ્વરૂપે દર્શાવતા એ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એક્સ અને વાયના સહગુણકો જે પ્રમાણે આપણને આપેલા છે એ જ સ્વરૂપે તો બે કક્ષાના શ્રેણિક સ્વરૂપે દર્શાવી દો 2 5 અને 3 2. એક્સ ઇક્વલ ટુ તો બે ચલ છે માટે એક્સ વાય, એક્સ અને વાયની જગ્યાએ કોઈ ચલ એમ અને એન હોય તો એમ અને એન લખો, અને બી ઇક્વલ ટુ તો 1 7. તો આ શ્રેણિકનો ઉકેલ મળે કે કેમ, અને મળે તો એના માટેની શરતો આપણે જાણીએ. તો અહીં તો સૌ પ્રથમ આપણે એ ગણતરી કરીએ કે અહીં નિશ્ચાયક એ તો એનું મૂલ્ય મળી દો 4, તો 4 માઇનસ 5 ઇન્ટુ 3 એટલે કે 15. તો 4 માઇનસ 15 એટલે કે માઇનસ તો 11, અને ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે એ સામાન્ય શ્રેણિક છે. તો એ સામાન્ય શ્રેણિક છે, એ સામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્વર્સનું અસ્તિત્વ, તો એ ઇન્વર્સ મેળવી દો, અને તથા આપણે કહી શકીએ કે એ સામાન્ય શ્રેણિક છે, તથા આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ સહંતિનું, તો સમીકરણ સહંતિને કેવો ઉકેલ મળે, તો સહંતિને અનન્ય ઉકેલ મળે. તો સમીકરણ સહંતિ સુસંગત સમીકરણ સહંતિ, તો અનન્ય ઉકેલ મળે. અને ઉકેલ કેવી રીતે મેળવી શકાય, તો એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. તો એ ઇન્વર્સ મેળવવો પડે ને એ માટે તો એ ઇન્વર્સ મેળવવા માટે એડજોઇન્ટ ઓફ તો એ મેળવી દો, અથવા તો આપણે નિશ્ચાયક એ તો મેળવી લેજો માટે એ ઇન્વર્સ ઇક્વલ ટુ તો એના માટેનું સૂત્ર 1 નિશ્ચાયક એ ઇન્ટુ તો એડજોઇન્ટ ઓફ એ. પણ બે કક્ષાના તો શ્રેણિક માટે તેનો સહ અવયવ કેવી રીતે મેળવી શકાય એ આપણે જાણીએ છીએ. તો -1/11 ઇન્ટુ તો આ બે કક્ષાના શ્રેણિક માટે એનો સહ અવયવ, તો અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરો તો 2 અને 2. પ્રતિવિકર્ણના ઘટકો તો ઉલટાવી દો, એના ચિહ્ન બદલી દો, તો એના ઋણ ચિહ્ન લખો તો -3 -5. અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી, પણ બંને ઘટકો એના એ જ છે માટે તો આ સ્વરૂપે લખી શકાય. અને તો આ તો માગેલ તો વ્યસ્ત શ્રેણિક થાય, એટલે કે એ ઇન્વર્સ આપણને મળી ગયું. હવે તો ઉકેલ માટે આપણે તો આગળ વધીએ. તો આપણે એ ઇન્વર્સ મેળવી દીધો માટે ઉકેલ એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. પણ એ ઇન્વર્સ ઇક્વલ ટુ તો -1/11 ઇન્ટુ શ્રેણિક 2 -5 -3 2 ઇન્ટુ શ્રેણિક બી, પણ બી ઇક્વલ ટુ 1 7 તો 1 7, અને એક્સ ઇક્વલ ટુ તો એક્સ વાય આપણે જાણીશું માટે એ તો અંતે આપણે લખી દઈશું. તો અહીંયા તો આ બે શ્રેણિકનો ગુણાકાર કરો. પહેલો શ્રેણિક 2 × 2 અને બીજો શ્રેણિક 2 × 1 માટે 2 × 1 પ્રકારનો શ્રેણિક મળે. તો અચળ પદ એમ નામ રાખો, શ્રેણિકનો ગુણાકાર કરો તો ઇન્ટુ પહેલો ઘટક તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે કે 2 + -7 × 5 એટલે કે -35. 2 - 35 અને ઇક્વલ ટુ તો 30 તો -33. એ જ રીતે બીજો ઘટક મેળવો, તો બીજો ઘટક તો ફરી બીજી હાર અને બીજું તો પ્રથમ સ્તંભ તો -3 + 7 × 2 એટલે કે 14 14 - 3 તો ઇક્વલ ટુ 11. તો આ પ્રમાણે આપણને શ્રેણિક મળે, 2 × 1 પ્રકારનો શ્રેણિક મળે, અને માટે તો એક્સ ઇક્વલ ટુ આ મળે. પણ એક્સ ઇક્વલ ટુ તો એક્સ વાય, અને ઇક્વલ ટુ ફરી આ શ્રેણિક માટે આપણે સાદું રૂપ આપીએ -1/11 વડે તો ગુણતા, તો અહીંયા તો પહેલો ઘટક મળે +3 અને બીજો ઘટક મળે -1, માટે તો એક્સ ઇક્વલ ટુ 3 અને વાય ઇક્વલ ટુ -1 મળે. તો આ માગેલ ઉકેલ, જે માગેલ તો ઉકેલ.
તો આ માગેલ ઉકેલ. તો અહીંયા સમીકરણ શાંતિનો અનન્ય ઉકેલ આપણે મેળવી શકીએ અને એ ઉકેલ આપણે તો એક્સ અને વાયની કિંમત મેળવી દઈએ. એક્સ ઇક્વલ ટુ 3 અને વાય ઇક્વલ ટુ -1 એ માગેલ તો ઉકેલ થશે. તો એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 29. ત્રણ સંખ્યાઓનો સરવાળો 6 છે. જો આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીને એમાં બીજી સંખ્યા ઉમેરીએ તો આપણને 11 મળે. પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતાં આપણને બીજી સંખ્યાના બમણા મળે. આ માહિતીને બૈજિક સ્વરૂપમાં દર્શાવો તથા શ્રેણિક પદ્ધતિનો ઉપયોગ કરી તે સંખ્યાઓ શોધો. તો અહીંયા આપણે ત્રણેય સંખ્યાઓ ધારી લઈશું. તો આન્સર ધારો કે પ્રથમ, બીજી અને ત્રીજી અને ત્રીજી સંખ્યા અનુક્રમે એક્સ, વાય અને ઝેડ છે. તો આપેલ માહિતી અનુસાર આપણે સીધું લખી શકીએ આપેલ માહિતી અનુસાર ત્રણ સંખ્યાનો સરવાળો 6. તો પહેલી માહિતી આપણને આપેલી છે ત્રણ સંખ્યાનો સરવાળો 6 છે. એનો અર્થ કે તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 6. તો પહેલું આ પરિણામ મળે. તથા તો બીજી માહિતી કે જો આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીએ, ત્રીજી સંખ્યા એટલે કે ઝેડ, તો 3z, એમાં બીજી સંખ્યા ઉમેરીએ તો આપણને 11 મળે છે. એટલે કે 3z પ્લસ વાય, એટલે કે વાય પ્લસ 3z. તો ક્રમમાં આપણે લખીએ તો વાય પ્લસ 3z અને ઇક્વલ ટુ તો 11. તો 11 મળે. તો આ બીજી માહિતીથી આપણે ગણતરી કરી શકીએ. તો બીજી માહિતીને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ. હવે ત્રીજી માહિતી, પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતા, એટલે કે એક્સ અને વાયનો સરવાળો કરો તો એક્સ પ્લસ વાય તથા એક્સ પ્લસ વાય આપણને બીજી સંખ્યાના બમણા મળે. બીજી સંખ્યાના બમણા મળે છે એટલે કે ઇક્વલ ટુ પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો તો એક્સ પ્લસ ઝેડ. તો એક્સ પ્લસ ઝેડ ઇક્વલ ટુ બીજી સંખ્યાના બમણા મળે છે એટલે કે ઇક્વલ ટુ 2y. ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ અથવા એને આપણે દર્શાવી શકીએ કે આ સ્વરૂપને એક્સ, વાય અને ઝેડના સુરેખ સમીકરણ સ્વરૂપે, એટલે કે ત્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો તો એક્સ માઇનસ 2y પ્લસ ઝેડ ઇક્વલ ટુ 0 થાય. આમ આપણને તો આ ત્રણ સમીકરણ મળે. તો આ ત્રણ સમીકરણ મળે એ ત્રણ સમીકરણને આ સ્વરૂપમાં તો યોગ્ય સ્વરૂપે આપણે દર્શાવેલા છીએ. આ શાંતિને શ્રેણિક ગુણાકાર a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી વડે દર્શાવતા. તો જો આ સ્વરૂપે દર્શાવવામાં આવે તો a ઇક્વલ ટુ આપણને તો શ્રેણિક મળે. કયો શ્રેણિક મળે? તો એક્સ, વાય અને ઝેડના સહગુણકો. તો પહેલા સમીકરણમાં 1 1 1 તો 1 1 1. બીજા સમીકરણમાંથી તો વાય પ્લસ 3z ઇક્વલ ટુ 11. એક્સનો સહગુણક 0 છે તો 0 1 3 તો 0 1 3. અને ત્રીજા સમીકરણમાંથી તો એક્સ, વાય અને ઝેડના સહગુણકો 1 માઇનસ 2 તો 1 માઇનસ 2 અને 1. તો એ ઇક્વલ ટુ આ આપણે તો અહીંયા તો મેળવી શકીએ. એક્સ ઇક્વલ ટુ તો ત્રણ ચલ, એનાથી રચાતો શ્રેણિક એક્સ, વાય, ઝેડ. તો એક્સ, વાય અને ઝેડ.
અને બી ઇક્વલ ટુ તો અચળ પદથી રચાતો શ્રેણી, તો બી અચળ પદ કયા છે? તો 6, 11 અને 0. તો 6, 11 અને 0. આ પ્રમાણે આપણને તો ત્રણે ત્રણ શ્રેણીક મળી જાય. હવે ઉકેલ માટે તો સૌ પ્રથમ નિશ્ચાયક એનું મૂલ્ય મેળવી દો. તો અહીં નિશ્ચાયક એ અને ઇક્વલ ટુ, તો નિશ્ચાયક એનું મૂલ્ય મેળવી દો. તો એના માટે તો પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરો. પ્રથમ આરથી વિસ્તરણ લખો તો પણ વાંધો નથી, કોઈ પણ રીતે ગણતરી કરો. પણ પ્રથમ સ્તંભથી વિસ્તરણ સરળ થાય. તો 1 ઇન્ટુ, તો 1 માઇનસ માઇનસ પ્લસ, તો 1 પ્લસ 6. 0 ઇન્ટુ કોઈ પણ સંખ્યા એટલે કે 0, એના માટે ચિહ્ન માઇનસ, ફરી પ્લસ 1 ઇન્ટુ, તો ત્રીજા સ્તંભ, તો ત્રીજા ઘટકથી વિસ્તરણ કરીએ પ્રથમ સ્તંભના. તો 3 માઇનસ 1, તો 3 માઇનસ 1 અને ઇક્વલ ટુ 6 પ્લસ 1 7, 3 માઇનસ 1 એટલે કે 2, 7 પ્લસ 2, તો 7 પ્લસ 2 અને ઇક્વલ ટુ 9, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને માટે આપણે કહી શકીએ માટે એ સામાન્ય શ્રેણીક છે. તો એ સામાન્ય શ્રેણીક છે તથા તેથી એ ઇન્વર્સ મળે. અને એ ઇન્વર્સ મળે તથા સમીકરણ સહંતિનો અનન્ય ઉકેલ મળે. અને સહંતિનો અનન્ય ઉકેલ મળે. તો સહંતિનો અનન્ય ઉકેલ મળશે. એ ઉકેલ મેળવવા માટે તો હવે એ ઇન્વર્સ મેળવવો પડે. તો એ ઇન્વર્સ કેવી રીતે મળે? અહીંયા તો 3 કક્ષાનો શ્રેણીક છે માટે તો એ ઇન્વર્સ મેળવવા માટે તો અહીંયા સૌ પ્રથમ સહઅવયવો મેળવવા પડે. તો પ્રત્યેક ઘટકના સહઅવયવ મેળવી દો. તો અહીં A11, તો A11 ઇક્વલ ટુ, તો પ્રથમ આર અને પ્રથમ સ્તંભનો ઘટક, તો એ આર અને સ્તંભ દૂર કરી દો. 1 3 માઇનસ 2 1, એના માટે ચિહ્ન પ્લસ, તો 1 માઇનસ માઇનસ પ્લસ, તો 6, 1 પ્લસ 6 એટલે કે તો ઇક્વલ ટુ 7. આ જ રીતે A12, પણ એના માટે ચિહ્ન માઇનસ, માઇનસ ચિહ્ન અને ગણતરી કરીએ તો 0 માઇનસ માઇનસ તો માઇનસ 3, 0 માઇનસ માઇનસ 3 એટલે કે તો ઇક્વલ ટુ 3. અને A13, એના માટે ચિહ્ન પ્લસ, ફરી આપણે ગણતરી કરીએ તો 0 માઇનસ 1 એટલે કે માઇનસ 1. તો આ પ્રમાણે પ્રથમ હારના સહઅવયવો આપણે લખી દીધા. બીજી હારના સહઅવયવો એ તો 2 1, એના માટે ચિહ્ન માઇનસ, પણ ઘટક કયો મળે? તો 1 માઇનસ માઇનસ પ્લસ 2, 1 પ્લસ 2 3, તો માઇનસ તો 3. આ જ રીતે A22, એના માટે ચિહ્ન પ્લસ, પણ ઘટક મેળવીએ તો 1 માઇનસ 1 એટલે કે 0. A23, પણ A23 તો એના માટે ચિહ્ન માઇનસ, ઘટક દૂર કરીએ તો -2 માઇનસ 1 તો -3, તો ફરી +3, ચિહ્ન માઇનસ માટે +3. A31, ફરી આ ઘટક માટે તો આ ઘટકો દૂર કરી દો. આના માટે ચિહ્ન પ્લસ, તો 3 માઇનસ 1 એટલે કે 2. A32, પણ A32 એટલે કે તો આ ઘટક, એના માટે ચિહ્ન માઇનસ, તો 3 માઇનસ 0 તો -3. અને A33, એના માટે ચિહ્ન પ્લસ, ફરી આ ઘટકો દૂર કરી દો. 1 માઇનસ 0 તો 1. તો અહીંયા આપણને સહઅવયવ કેવી રીતે મેળવી શકાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો દરેક ઘટકના સહઅવયવ મેળવી દીધા માટે એડજોઇન્ટ ઓફ એ, તો એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ, તો અહીંયા જે ઘટકો જે સ્વરૂપમાં ગોઠવાયેલા છે એને સ્તંભમાં લખી દો, હારને સ્તંભમાં અથવા સ્તંભને હારમાં. તો એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ 7 3 માઇનસ 1, તો 7 3 માઇનસ 1, -3 0 3, અને 2 માઇનસ 3 1, તો 2 માઇનસ 3 અને 1. આ પ્રમાણે એડજોઇન્ટ એ મળે. અને માટે તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચાયક એ
ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, પણ 1/9 નીચે આવી ગઈ એટલે કે તો 1/9 ઇન્ટુ, તો અહીંયા જે શ્રેણિક આપણે લખેલો છે 7 - 3 2 3 0 -3 -1 3 1, તો આ શ્રેણિક એ ઇન્વર્સ મળી. હવે એ ઇન્વર્સ મળી ગયો તો હવે ઉકેલ, તો માટે શાંતિનો ઉકેલ અથવા અનન્ય ઉકેલ આપણે લખી શકીએ. માટે ઉકેલ x ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી, પણ એ ઇન્વર્સ એટલે કે 1/9 ઇન્ટુ શ્રેણિક, તો 7 -3 2 3 0 -3 -1 3 1 ઇન્ટુ બી, એટલે કે બીના ઘટકો આપણે 6 11 અને 0. તો આ પ્રમાણે આપણને તો દરેક ઘટકો મળે, અને આ ઘટકો મળે તો હવે તો આ બે શ્રેણિકનો ગુણાકાર કરો. 1/9 ઇન્ટુ શ્રેણિકથી મળતો ગુણાકારથી મળતો શ્રેણિક કયો થાય તો 3×3 અને 3×1, તો 3×1 મળે એટલે કે 3 ઘટકો મળશે. પહેલો ઘટક તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર 7 × 6 એટલે કે 42 -33, તો 42 -33 ઇક્વલ ટુ 9 + 0, તો પહેલો ઘટક 9 મળે. એ જ રીતે બીજો ઘટક મેળવો. બીજો ઘટક 6 × 3 એટલે કે 18 + 0 માઇનસ તો 0 અને ઇક્વલ ટુ 6 × 3 એટલે કે 21. અહીં 18 તો 18 બીજો ઘટક તો 18 મળે. 18 + 0 + 0. ત્રીજો ઘટક -6 + 33, તો 33 - 6 અને ઇક્વલ ટુ તો 27 + 0 તો 27 અને ઇક્વલ ટુ હવે આપણે લખી શકીએ ઇક્વલ ટુ, તો ફરી આને 9 વડે ભાગી દો તો 1 2 અને 3. માટે આપણે કહી શકીએ પણ આ તો એક્સ એટલે કે તો માટે એક્સ ઇક્વલ ટુ આ મળે, તો પણ એક્સ ઇક્વલ ટુ તો કયો શ્રેણિક છે તો એક્સ વાય તો ઝેડ. માટે તો એક્સ ઇક્વલ ટુ 1, વાય ઇક્વલ ટુ 2 અને તો ઝેડ ઇક્વલ ટુ 3 એ માગેલ ઉકેલ, તો માગેલ અનન્ય ઉકેલ છે એમ કહી શકાય.